તો કેમ છો બધા મિત્રો? તમને બધાને જય માતાજી અને ઓમ નમો નારાયણ। આજે અમે આવી ગયા છે પોરબંદર ફરવા માટે। પોરબંદર આપનું હાર્દિક સ્વાગત કરે છે। જે બેનને જવું હતું રામાપીરના મંદિરે આરતી કરવા માટે, તો અમે નીકળી ગયા આરતી કરવા। જ્યાં અમને મળ્યું એક કૂતરું જેના બે પગ નહોતા, એ ઝાડું। આ છે આપણા આરાધ્યા બેન। તો તમે બધા મિત્રો કહી શકશો કે આ કઈ જગ્યા છે અને પોરબંદરમાં ક્યાં આવેલી છે? અહીંયા ઘણી વખત રામાપીર બાપાનો મંડપ થઈ ગયેલ છે, જ્યાં ધજાયો તમે જોઈ શકો છો। આ સામે દેખાય છે બાબુજતીનો આશ્રમ। મંદિર કીનું છે વાહે જો ઓલું ને ઓલું શંકર ભગવાન આ રામાપીર બાપુ આશ્રમ યાને મારા પ્રોગ્રામ હતો, હું ગઈ હતી પ્રોગ્રામ। તે પછી આપણે મહાદેવની અદ્ભુત અને ઐતિહાસિક શિવલિંગના દર્શન કર્યા અને તે પછી અમે નીકળી ગયા રામાપીરના મંદિર માટે। અહીંયા વચ્ચે એક સમાધિ મળી, જે છે ગાય માતાની સમાધિ। અને તે પછી અમે નીકળ્યા રામાપીરના મંદિરે। આ છે રામાપીર બાપાનું મંદિર। મંદિરે દર્શન કરી અને અમે બેસી ગયા આરતીની વાટ જોવા માટે। ઓટોમેટિક વાગતો છે। આપણે શું કરવાનું? આપણે તાળી પાડવાની, બટાટા કટકો વગાડે, તાળી પાડવાની પછી તો આરતી કરીને અને અમે આવી ગયા આશ્રમે, જ્યાં અમે મહાદેવના દર્શન કર્યા અને ઉપર જે 12 જ્યોતિર્લિંગના શિવલિંગના ફોટા છે એનો દ્રશ્યનો લાવો લીધો। આ છે અંદર આશ્રમનો સુંદર નજારો। મંદિરેથી દર્શન કરીને આવી ગયા ઘેરે, અને ઘેરે આવીને રગડો બનાવવાનો હતો, તો રગડાની રેસીપી તમે જો આગળ કઈ રીતે રગડો અહીંયા બધી વસ્તુ તૈયાર કરીને રાખી। હવે વઘાર મારવાનો હે બટેટા અને બધું। અહીંયા હવે તેલ ગરમ થઈ ગયો, ધીરે ધીરે બધા મસાલા નાખી અને મસ્ત વઘાર મારી અને રગડો તૈયાર કરી નાખશે। અહીંયા પૂરો ભાઈ આપણા ઘરે રમવા આવ્યા હતા, મસ્ત મજાના મળવા અમને। બોલે કેવું હું કા ડાયમ તું કા હે મનોર કે એ પૂરા અંદોયા। અહીંયા જો હવે ગ્રેવી પાકી જાય એટલે બધા મસાલા નાખી દેવાના મસ્ત, અને પછી એને પાકવા દેવાના મસાલાને।
ફાઇનલી રગડો તૈયાર થઈ ગયો અને એક નંબર મસ્ત બન્યો હતો. જો મારા વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક શેર